આજે કાળ ભૈરવ દાદાની જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ કાળ ભૈરવ દાદાના મંદિરે ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। કાળ ભૈરવ દાદાની જન્મજયંતિ આજે ઉજવાઈ રહી છે, ત્યારે આ દિવસે ભગવાન ભૈરવની પૂજા, આરતી અને મંત્ર જાપથી ભય, નકારાત્મક ઉર્જા અને મુશ્કેલીઓ દૂર થાય છે। નિશ્ચિત કાળમાં પૂજા કરવી સૌથી શુભ માનવામાં આવે છે, જેનાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે। ભગવાન શિવના ઘણા રૂપ છે, પરંતુ તેમાં સૌથી રહસ્યમય અને શક્તિશાળી રૂપ માનવામાં આવે છે કાલ ભૈરવ। આ શિવના તેજસ્વી સ્વરૂપ પ્રતીક છે, જે અધર્મ અને અન્યાયનો અંત કરે છે। કહેવાય છે કે જ્યારે બ્રહ્માએ અહંકારમાં આવીને ભગવાન શિવનું અપમાન કર્યું, ત્યારે મહાદેવના ક્રોધથી કાલ ભૈરવનો જન્મ થયો। આ રૂપે અહંકારનો નાશ કર્યો અને ધર્મની રક્ષા કરી। દર વર્ષે માર્ગશીર્ષ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ કાલ ભૈરવ જયંતિ ઉજવવામાં આવે છે। આ દિવસે ભક્તો કાલ ભૈરવની પૂજા, આરતી અને મંત્ર જાપ કરીને પોતાના જીવનમાંથી નકારાત્મક ભય અને શત્રુ અવરોધોને દૂર કરવાનો સંકલ્પ લે છે। કહેવાય છે કે આ દિવસે પૂજા કરવાથી વ્યક્તિને અસાધારણ શક્તિ, આત્મવિશ્વાસ અને સફળતા મળે છે। ત્યારે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલા શ્રી કાળ ભૈરવ દાદાના મંદિરે વહેલી સવારથી ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો। બપોરે કાળ ભૈરવ દાદા મંદિરે ધોજા ચલાવવામાં આવશે, સાથે સાંજે 7 કલાકે મહાઆરતી અને ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે। વધુમાં મંદિરના મહારાજે જણાવ્યું હતું, શ્રી ગણેશાય નમઃ, શ્રી કાલ ભૈરવાય નમઃ। આજે કાલ ભૈરવ દાદાનો જન્મદિવસ છે અને કાલ ભૈરવ એટલે શિવજીનું સ્વરૂપ છે, કારણ કે મા સતીના જ્યારે 52 ભાગ થયા, એ 52 ભાગની રક્ષા કરવા માટે શિવજીએ પોતે 52 ભૈરવનું સ્વરૂપ ધારણ કર્યું અને બીજા 12 તરીકે ટોટલ 64 ભૈરવ છે, એ દેવીના અંગરક્ષક છે। જ્યાં દેવીના જેટલા બી મંદિર છે તે બધા પહાડીઓ પર છે અને તેમની રક્ષા માટે ભૈરવ દાદા છે। આજે કાલ ભૈરવ અને બટુક ભૈરવ એ મુખ્ય ભૈરવ। બટુક એટલે શું છે કે ભગવાનનું એક સૌમ્ય સ્વરૂપ છે, બાળપણનું સ્વરૂપ છે। જેમ આપણે બાળકનું હોય તેનું કેવું લાડ લડાવીએ, તો એ સૌમ્ય સ્વરૂપ છે। પણ કાલ ભૈરવ એ એની અંદર ઉગ્રતા બી છે। અહીંયા આગળ સત્વગુણ, રજોગુણ, તમોગુણ ત્રણેય પ્રકારના ભક્તો આવે। કોઈની શક્તિ પ્રમાણે સત્વગુણ વાળો સત્વ પ્રસાદ ચડાવે, બાબાજી રજોગુણ વાળો હા મેં કર્યું છે મમત્વની સાથે કરે, અને તમો ગુણ વાળો ભગવાનને મંજૂર કરે કે ભાઈ મારું કામ તમે કરો જ હે। તો એ પ્રમાણે આ કાળ ભૈરવ દાદા છે એ બધા ભક્તોની ઈચ્છા પૂર્ણ કરે છે। અને આજે એમનો જન્મદિવસ છે, બહુ સરસ અને સુંદર। અને અમારી એ જ પ્રાર્થના કે જેટલા બી અહીંયા પ્રસાદે મંદિરે દર્શન કરવા આવે, એમની ભગવાન મનોકામના કાલ ભૈરવ દાદા પૂર્ણ કરે। અને સાથે સાથે દરેક ભક્તોની સર્વેત્ર સુખિનઃ સન્તુ સર્વે સન્તુ નિરામય સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખમાપ્નુયાત। ભગવાન દરેકનું કલ્યાણ કરે। આ મંદિર જે છે તે આ મૂર્તિ સ્વયંભૂ છે। પહેલાં ત્યાં આગળ રેલવે ટેક પાસે હતી, ત્યાંથી અહીંયા મંદિર આવી અને અહીંયા 1995 એટલે આજે 30 વર્ષ થઈ ગયા છે। અને દાદાનો પાટોત્સવ આવશે ચૈત્ર સુદ 8મના દિવસે। અહીંયા આગળ દાદાને લાઈન બિરાજમાન કરેલા, ત્યાંથી એ દાદા અહીંયા જ બિરાજમાન છે અને દાદાની બધા ભક્તો પર બહુ પૂરી કૃપા છે। કાલ ભૈરવ નાથ કી જય। બોલો બીજો કોઈ પ્રશ્ન?